ગેસનો વિકલ્પ ગ્રામ વિસ્તારોમાં સરકાર પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે. રાજ્ય સરકારે ગ્રામ વિસ્તારોમાં ગેસ પુરવઠા વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. તેની માટે કેન્દ્ર સરકારે ગુજરાતના કુલ 14.52 લાખ લીટર કેરોસીનનું ફાળવ્યું છે. દરેક જિલ્લાઓને 36,000 લીટર કેરોસીન અપાશે. આ યોજના હેઠળ એક પરિવારે 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર કેરોસીન જથ્થો પૂરો પાડવામાં આવશે. ગાંધીનગર વિધાનસભા પરિસરમાં સોમવારે યોજાયેલી પ્રેસ વાર્તાઓમાં અન્ય અને નાગરિક પુરવઠાના મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્યમંત્રી પીસી પરમારની હાજરીમાં વિભાગના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહીને ગેસ પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવવાની રહેશે. રાજ્યના એલપીજી સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અરબ સ્ટોકમાં પણ સતત વધારો કરાયો રહ્યો છે. ઘરેલું તેમજ કોમર્શિયલ બંને હેતુથી પીએનજી પણનો ઉપયોગ પૂરતો પુરવઠો હોવાનો દાવો તેઓનો કર્યો હતો. હાલ એલપીજી ગ્રાહકોને પીએનજી કનેક્શનમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા પ્રાથમિકતા અપાઈ રહી છે. જેમણે એલપીજી સાથે પીએનજી કનેક્શન પણ લીધું છે તેઓને ગ્રાહકોને બુધવાર સુધીમાં એલપીજી અને કનેક્શન સરેન્ડર કરવા તાકીદ કરાઈ છે. એલપીજી પરનું દબાણ ઓછું કરવા માટે પગલાં લેવાયા છે.